સંસ્કારી નગરીનું ગૌરવ ગણાતા સયાજીબાગ એટલે કે કમાટીબાગમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું વોક ઇન એવિયરી તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયું છે। 14.21 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં પક્ષીઓ તો ઠીક, પ્રવાસીઓ માટે પણ શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે। કમાટીબાગમાં પક્ષીઓ માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં ગંદુ પાણી ભરાયું છે, જેના કારણે પાણીમાંથી દુર્ગંધ આવતા પ્રવાસીઓને મોઢા પર રૂમાલ રાખવા મજબૂર છે। આશ્ચર્યની વાત એ છે કે દર ગુરુવારે કમાટીબાગ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે અને આમ છતાંય એવિયરીમાં સફાઈનો અભાવ જોવા મળે છે। આ બાગમાં પ્રવેશવા માટે મહાનગરપાલિકા પ્રવાસીઓ પાસેથી 30 થી 80 રૂપિયા સુધીની ટિકિટ વસૂલે છે અને આમ છતાંય પક્ષીઓની માહિતી આપતા બોર્ડ ધૂળ ખાઈ રહ્યા છે। વોક ઇન એવિયરીમાં ગંદકીથી અજાણ તંત્રને જ્યારે મીડિયાએ જાણ કરી ત્યારે મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને ઝૂ ક્યુરેટરને તાત્કાલિક સફાઈ કરવાનો આદેશ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનું કામ કર્યું છે। બધું સારું છે, બટ ગંદકી ના હોવી જોઈએ, કારણ કે પક્ષીને બહુ જ પ્રોબ્લેમ થાય એમ। ગંદકી બહુ છે, બદબુ બહુ જ કરી રહી છે પાણીમાંથી। હા હા, બહુ જ એમ ક્લીન નથી, ગંદકી છે। આની બાબતે ધ્યાન રાખવું જોઈએ, પાણીથી માંડીને ચોખ્ખાઈ હોવું જોઈએ, क्लीनिंग होना चाहिए। सर हमें तो बहुत गंदा लगा यहाँ पर, और यहाँ का बहुत दूषित पानी लगा हमें। बाकी स्वच्छ पानी होना चाहिए, क्योंकि ये जानवर मिलते नहीं है, बहुत समय से मिलते हैं, और इनकी देखरेख तो अच्छी होना चाहिए। और जो देखने आ रहे हैं बहुत मतलब गंदगी इतनी लग रही है कि बहुत स्मेल मार रहा है बहुत ज्यादा पानी, तो उससे क्या है कि आदमी का भी एक थोड़ा सा मतलब वो जी मतलब स्वच्छ नहीं रह पाएगा वो आदमी। तो ये तो इनको देखरेख करना चाहिए, क्योंकि ये भी फ्री में तो नहीं दे रहे, पैसे ले रहे हैं, तो इसकी देखरेख तो होना चाहिए यहाँ अच्छे से। વડોદરા મહાનગરપાલિકાએ ઝૂ વિભાગને ડેવલપ કરવા માટે કરોડ રૂપિયાના ખર્ચે એવિયરી બનાવી છે। એનિમલ એક્શન પ્રોગ્રામ અંતર્ગત ઘણા પક્ષીઓ, ઘણા પ્રાણીઓ પણ વડોદરા ઝૂમાં મૂકવામાં આવ્યા છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન પ્રમાણે ઝૂ એક આકર્ષક જગ્યા બને અને એક ટુરિસ્ટ સ્પોટ તરીકે વડોદરા ડેવલપ થાય એ માટેનો તમામ પદાધિકારીઓ, તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા, સભાસદશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે। જે પ્રમાણે ઝૂ વિભાગની ડિમાન્ડ હોય એવી દરખાસ્તો જ્યારે સ્થાયી સમિતિમાં આવતી હોય તેને મંજૂર કરવામાં આવે છે। આજે આપના માધ્યમથી ખબર પડી કે ઝૂની એવિયરીમાં ખૂબ ગંદકી છે, ખૂબ વાસ આવી રહી છે, જે પાણીના પોન્ડ છે એમાં પણ લીલ જામી ગઈ છે। અત્યારે તાત્કાલિક ઝૂ વિભાગના ક્યુરેટરને સૂચના આપી, કડક સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે આની સાફ સફાઈ કરવામાં આવે।